જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતનો. તો આપણે ટેક્સ્ટબુકમાં 2 ક્વેશ્ચન આપેલા છે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો અને જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ બાબતો. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ બાબતો આપણે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આજે આપણે જોઈશું કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો. તો એમાં છે ખોરાક. તો ખોરાક છે એ કેવી રીતે માપવામાં આવે છે? તો કેલેરી, પ્રોટીન અને ચરબી ઉપરથી. ત્યારબાદ છે આરોગ્ય અને તબીબી સેવાઓ. તો એ કેવી રીતે માપવામાં આવે છે કે વસ્તીના એકમ દીઠ ડૉક્ટરનું પ્રમાણ કેટલું છે. ત્યારબાદ આવે છે રહેઠાણ અને કપડાં. તો રહેઠાણ અને કપડાની માપણી થાય છે કે ઓરડાની સંખ્યા કેટલી છે અને ઓરડા દીઠ વ્યક્તિની સંખ્યા કેટલી છે. ત્યારબાદ આવે છે શિક્ષણ અને મનોરંજન. તો કેટલા ટકા વસ્તીને પ્રાથમિક શિક્ષણ મળે છે, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મળે છે, એ ઉપરથી શિક્ષણનું પ્રમાણ નક્કી થાય છે. અને મનોરંજન એટલે કે ટીવી, થિયેટર્સની સુવિધા કેવી છે એ ઉપરથી. ત્યારબાદ આવે છે પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓ. તો વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ અને ટેલિફોનની સંખ્યા ઉપરથી તેનું માપન કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ઉર્જા શક્તિ એટલે કે માથાદીઠ ઉર્જાનો વપરાશ કેટલો થાય છે એના ઉપરથી તે માપવામાં આવે છે. ત્યારબાદ છે દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય અને ડ્રેનેજની સુવિધા. થેન્ક યુ.